અત્યારે પુલ ઉપર વંડી મારી દેવામાં આવી, શું કહેશો, કેટલીક તકલીફ પડે છે? તકલીફ પડે, બે કાળા રાખવા જોઈએ. ઉનાના મસુંદરી નદી પર 2 વ્હીલર સિવાય કોઈ વાહન નીકળશે નહીં. તંત્ર દ્વારા પથ્થરથી દિવાલ મારવામાં આવી. ઉનાના મચુંદરી નદી પર પથ્થરથી દિવાલ ચણી લેવામાં આવી છે. આ પુલ ઘણા વર્ષોથી અતિ જર્જરિત હાલતમાં છે. અવારનવાર રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા પુલ નવો બનાવવામાં આવ્યો નથી. શા કારણે? અને આજ રોજ આ પુલ પર પથ્થરની દિવાલ મારવામાં આવી છે, તો શા કારણે? તે પણ મોટો પ્રશ્ન છે. અત્યારે ઉનાથી જે મસુંદરી નદી ઉપરનો જે પુલ છે તે અતિશય જર્જરિત હાલતમાં છે. તે હાલ અત્યારે તંત્ર દ્વારા ભારે વાહનો અને મોટા વાહનોને અત્યારે બંધ કરવામાં આવ્યા હતા. તે પુલ ઉપરથી ન જઈ શકે તેવી સુવિધાઓ પણ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલ અત્યારે તંત્ર દ્વારા છે તે એ પુલની બંને બાજુ, ઉના તરફ અને પુલની બંને બાજુ એક પથ્થરની દિવાલ કરી દેવામાં આવી છે. તેના કારણે લોકોને હાલ અત્યારે ઘણી જ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આપ જોઈ રહ્યા છો પાછળની સાઈડ છે તે આખી પથ્થરથી એક દિવાલ કરી નાખવામાં આવી છે. અત્યારે અહીંથી 2 વ્હીલ ચાલક જ ચાલી શકે તેવી જગ્યા રાખવામાં આવી છે. જે 2 વ્હીલ ચાલકોને પણ હાલવામાં એકબીજાને અથડામણ થતી હોય છે, એવા અનેક બનાવો પણ બને છે. હાલ અત્યારે જે ટ્રાફિક છે તે 2 વ્હીલ ચાલકોની ટ્રાફિક પણ વધી રહી છે. જ્યાં મસુંદરી નદી ઉપરનો જે પુલ છે તે વર્ષો જૂનો છે, તેમની ઉપર હર હંમેશ છે તે ડામરના થળ લગાવી અને સુશોભિત કરી દેવામાં આવે છે. ત્યારે વરસાદી મોસમમાં ખાડા ખબસા પણ પડે છે, ત્યારે પણ લોકોને વાહન ચલાવવામાં ઘણી જ તકલીફો પડતી હોય છે. ત્યારે તેમની ઉપર ડામર પાથરી અને તેને સપાટ કરી દેવામાં આવે છે. ત્યારે એમની રેલિંગો પણ હાલ અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ત્યારે પ્રશાસન દ્વારા એક ઠરાવ પણ થયેલો છે કે આ પુલ ઉપરથી ભારે વાહનનો પ્રસાર ન થવા તે બાબતે રિંગ મારેલી હતી. તે પાછળની સાઈડ આપ જોઈ શકો છો. તે જ રીતે હાલ અત્યારે જે આજના દિવસમાં છે તે પથ્થર અને સિમેન્ટથી, રેતીથી એને એક દિવાલ મારી દેવામાં આવી છે. તેના કારણે દિવાલ મારવાના કારણે એક 2 વ્હીલ જઈ શકે તેવો રસ્તો રાખવામાં આવ્યો છે. તે જ રસ્તા ઉપરથી જે 2 વ્હીલ ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે. હાલ અત્યારે ઘણી જ હાલાકીનો સામનો પણ 2 વ્હીલ ચાલકોને કરવો પડે છે. જે 2 વ્હીલ ચાલકો છે, જે પાછળના જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, લોકોની માંગ એવી છે કે કાં તો પુલને સાવ બંધ કરી દેવામાં આવે અથવા તેમાં કોઈ નાના મોટા વાહનોને ચલાવવામાં આવે, જેથી કરી અને આવી તકલીફો ના પડે. ઉનાના મસુંદરી નદીના જે પુલ છે તે પુલ અતિ જર્જરિત હાલતમાં છે. તે સમયે જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને જે ઓવરલોડિંગ વાહનો છે એને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટા વાહનને પણ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ અત્યારે 2 વ્હીલ ચાલકો પૂરતું જ અત્યારે જે આ પુલ છે તે ચાલુ હતો, ત્યારે જે પથ્થરની દિવાલ કરવામાં આવેલી હતી, ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડતી હતી. આ પુલના આ છેડે જ કોઈના ઘર આવેલા હોય છે, કોઈની વાડી પણ આવેલી હોય છે, તો એને આમ ફરી અને 5 થી 10 કિલોમીટર ફરી અને આવવું પડતું હતું. ત્યારે અત્યારે લોકો દ્વારા 2 વ્હીલ ચાલકોને વાહન વ્યવહાર ન અટકી શકે અને ટ્રાફિક ન સર્જાય તે માટે અત્યારે જે દિવાલ છે આપ જોઈ રહ્યા છો, તે દિવાલના અત્યારે બંને સાઈડ પબ્લિકે પોતાની જ રીતે પોતાનો નિર્ણય લીધો છે. શા માટે? કારણ કે એટલી ટ્રાફિક થઈ હતી, કલાક 2 કલાકથી ટ્રાફિક થઈ હતી. 2 વ્હીલ ચાલકોને હર હંમેશ અહીંથી આજના દિવસમાં જ આ જે દિવાલના કારણે તકલીફ પડી રહી હતી. ત્યારે પબ્લિકને, લોકોને, અત્યારે તંત્રને કંઈ પડી નથી પબ્લિકની, એવું અહીંયા સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઝીરો ઉપર જણાતું હોય. ત્યારે પબ્લિકે જ પોતાના જે વાહન વ્યવહારને ચાલવવા માટે 2 વ્હીલ ચાલકોના જે અત્યારે હાલ જે ટ્રાફિક ન થાય એ માટે થાય અને બંને સાઈડ ખુલ્લી કરવામાં આવી છે. શા માટે? કે એક ઉના તરફથી આવતા વાહનો આ બાજુથી જશે અને આમથી આવતા આ બાજુથી વાહન જશે, એ રીતની સગવડતા પબ્લિકે પોતે જ ઊભી કરી છે. નમસ્કાર. હાલ ઉના તાલુકાનું જે ગામડાઓને જોડતો જે મસુંદરી નદી પરનો પુલ હતો, એ પુલ ઉપર હાલ અત્યારે તંત્ર દ્વારા પથ્થર અને સિમેન્ટથી જે દિવાલ મારી દેવામાં આવી છે, જે ત્યાંથી કોઈ ઓવરલોડિંગ વાહનો અથવા મોટા વાહનો પ્રસાર ન થાય. શા માટે? કારણ કે હમણાં જ થોડા દિવસો પહેલાં ન્યૂઝ ચેનલો અને પેપરોમાં પ્રકાશિત થયું હતું કે જે મસુંદરી નદીનો પુલ છે તે નીચેથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે, અતિ જર્જરિત હાલતમાં છે. અને એ પુલ અન્ય તાલુકા, જિલ્લાઓ અને અન્ય ગામોને પણ જોડતો છે. હાલ તે પુલની શાયદ કદાચ
તંત્ર દ્વારા મરામત કરવામાં આવશે અથવા તો તેને નવો બનાવવામાં આવશે એવી પણ લોકોમાં લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ત્યાંથી જે મોટા વાહનોની અવર જવર ન થાય તે માટે ત્યાં દિવાલ મારી દેવામાં આવી છે, પથ્થરની દિવાલ સણી દેવામાં આવી છે. ત્યાંથી ફક્ત ને ફક્ત ટુ વ્હીલ ચાલકો જ ત્યાંથી અવર જવર કરી શકશે. વાહન વ્યવહાર ત્યાંથી તદ્દન બંધ કરવામાં આવ્યો છે. ટુ વ્હીલ ચાલકો, સાયકલ ચાલકો તેમજ નાનું જે વાહન હોય છે એ જ ત્યાંથી અવર જવર કરી શકશે. તે રીતે ત્યાં પથ્થરની દિવાલ મારી દેવામાં આવી છે. શા માટે? ઘણા સમયથી તે પુલ વિશે રજૂઆતો પણ થઈ છે. એ પુલને નવો બનાવવામાં આવવો જોઈએ. ઘણા વર્ષોથી તે પુલ અતિ જર્જરિત હાલતમાં છે. નીચેથી કોઈ જાતનું કોઈ મરામત કામ કરવામાં નહોતું આવતું, પરંતુ ઉપરથી જ્યારે ચોમાસાના સમયમાં, ઋતુમાં, જ્યારે વરસાદી મોસમના લીધે, વરસાદ આવવાના લીધે ત્યાં મોટા મોટા ખાડાઓ પડતા હતા. તેના લીધે તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત તે ખાડાઓને પૂરવા માટે ત્યાં કામગીરી કરવામાં આવતી હતી, મરામતની કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે ફક્ત ને ફક્ત ડાંબરનો વળ બાંધી, ડાંબર પાથરી અને તે પુલને સુશોભિત કરવામાં આવતો, પરંતુ સાઈડની રેલિંગો પણ અતિ ભયાનક જર્જરિત હાલતમાં છે અને એ પુલ નીચેથી પણ અતિ ભયાનક જર્જરિત હાલતમાં છે. આજરોજ ત્યાં પથ્થર અને સિમેન્ટથી તે જે દિવાલ મારવામાં આવી છે ત્યાંથી ફક્ત ને ફક્ત હવે નાના વાહનો જ, એટલે કે ટુ વ્હીલ ચાલકો, સાયકલ ચાલકો જ ત્યાંથી અવર જવર કરી શકે તેટલો ત્યાં ગાળો મૂકવામાં આવ્યો છે. ત્યાંથી નાના વાહનો જ અવર જવર કરી શકશે. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.